ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો. સ્વાધ્યાય જોઈશું. ક્વેશ્ચન 1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પહેલું છે, સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળથી મળી આવ્યા? તો એ હડપ્પા. બીજું, હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? તો આવશે કાલીબંગાન. સી. ત્રીજું, ઋગ્વેદમાં કેટલા મંડળો છે? તો સી 10. ક્વેશ્ચન 2. ટૂંકમાં ઉત્તરો આપો. પહેલું, હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો. તો હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓ સગવડતાવાળા હતા. શહેરના મુખ્ય 2 રાજ્ય માર્ગોમાં એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જાય. અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા. આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય એ રીતે રસ્તા અને શેરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર રસ્તાઓ પણ રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી. બીજું છે, હડપ્પીય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે. વિધાન સમજાવો. તો હડપ્પીય સભ્યતાના અવશેષોમાં રમકડા મળી આવ્યા છે તે દર્શાવે છે કે આ સમયના લોકો બાળપ્રેમી હતા. સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા. તેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી પુરુષના આકારના રમકડા, માથું હલાવતું પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા મુખ્ય છે. આ પરથી કહી શકાય કે હડપ્પીય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે. ત્રીજું જોઈએ, લોથલ વિશે નોંધ લખો. તો લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. પ્રાચીન સમયમાં એક વેપારી બંદર આબે ઔદ્યોગિક નગર હતું. અહીંથી એક માળખું મળી આવ્યું છે. તેને ઘટકો માનવામાં આવે છે. અહીં આવતા વાહનોને ભરતીના સમયે લાંગરીને માલ મસાલાને ચઢાવવા ઉતારવાના ઉપયોગમાં તે આવતો હશે એવું માની શકાય. આ ઉપરાંત લોથલમાંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે. આ બધા અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર, અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારી મથક હતું. ક્વેશ્ચન 3 જોઈએ, ખાલી જગ્યા પૂરો. કાલીબંગાન હાલ ખાલી જગ્યા રાજ્યમાં આવેલ છે? તો કે રાજસ્થાનમાં આવેલ છે. બીજું, હડપ્પીય સભ્યતામાં મળી આવેલા સ્નાનગૃહ ખાલી જગ્યા નગરમાં આવેલા છે? તો મોહેંજો-દડો. ત્રીજું, ધોળાવીરા ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે? તો કચ્છ જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે. ક્વેશ્ચન 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, હડપ્પીય સભ્યતાના મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે? તો ખોટું. બીજું, ધોળાવીરામાં વરસાદના પાણીમાં સંગ્રહની વ્યવસ્થા હતી? તો ખરું આવશે. ત્રીજાનો, ધોળાવીરાની નગરરચના 2 ભાગમાં વહેંચાયેલ છે? તો ખોટું આવશે. ચોથું છે, વેદ મુખ્યત્વે 7 છે? તો એ પણ ખોટું. આપણું સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.